प्रणाम सुंदर साजी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। जय श्री बेन, झलक बेन प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, तनि श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महाराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજશ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા વિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાધના પ્રેરણા સ્ત્રોત, અમારા જીવનના પથદર્શક, પૂજનીય વંદનીય પ્રાતઃ સ્મરણીય, જે આજે બધા જ ગુરુજનો દુબઈ, યુએઈ, આબુધાબીની દિવ્ય ધરતી ઉપર વિચરણ કરી રહ્યા છે તેવા આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ। ફેસબુક તથા યુટ્યુબના માધ્યમથી ચર્ચા શ્રવણ કરી રહ્યા છો તેવા રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદરસાદજી, તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજશ્યામાજીના શ્રી ચરણોમાં પ્રેમ પ્રણામ। એ પ્રણામ સુંદરસાદજી પ્રણામ। આવો અમૃતની એક બુંદ કે જે કલશ ગ્રંથની અંદર ચોપાઈ છે લાસ્ટ। સુંદરસાદજી, કલશ ગ્રંથ આજે 16 તારીખ છે અને કાલે છે 17 તારીખ। 3 મહિના થઈ ગયા આપણે ચર્ચાની શરૂઆત કરીને એમાં લગભગ 15 થી 16 રજા છે, પણ કાલે 3 મહિના થઈ જશે કલશ ગ્રંથને। એમાં આપણે બહુ જ વિસ્તારથી શ્રવણ કર્યું। રાજજી મહારાજે, અમારી ઇન્દ્રાવતીજી સખીએ ખૂબ સરસ સમજાવ્યું। 12 પ્રકરણ છે અને ચોપાઈ છે 506। કલશ એક શિર મોર ગ્રંથ છે
કે તેમાં વિશેષ એ છે, વિશેષમાં વિશેષ કે જાગણીનું પ્રકરણ. જાગણી એટલે શું? જાગવું એટલે કેને કહેવાય? જાગવું એટલે સુંદર સાજી સમજી જવું. બુદ્ધિથી આપણે સમજી જવાનું એને, બાકી તો આપણે હરપલ જાગૃત છીએ ને. સુવામાં આપણે 6 થી 8 કલાક હોય, એ નીંદ તો આ દેહની છે. પણ આત્મા અને બુદ્ધિ જો સૂઈ જાય, બુદ્ધિ સૂઈ જાય તો શું થાય? આપણું મૃત્યુ થઈ જાય. રાત્રે આખો દિવસ આપણે કામ કરતા હોય, ઉગ્યાથી આથમતા ધંધાની ઝંખના, કોઈને કોઈ પણ એક બાળકથી માંડી અને એક વયોવૃદ્ધ સુધી આખો દિવસ કાંઈક ને કાંઈક એની બુદ્ધિ વિચારતી હોય કે ન વિચારતી હોય, વિચાર્યા જ કરે. વિચાર ક્યાં આવે? બુદ્ધિમાં. અને એનો નિર્ણય કોણ લે? મન. તો આ બુદ્ધિ અને મન સ્થિર ક્યારેય થતા નથી. ક્યારે સ્થિર થાય? કે જ્યારે આપણે સૂઈ જાય ત્યારે. આપણને આ દેહથી નીંદ આવી જાય ત્યારે બુદ્ધિ સૂવે, નહીતર બુદ્ધિ જાગ્રત જ છે. પણ આ જાગ્રત બુદ્ધિ અધ્યાત્મ તરફ સ્વપ્નમાંથી હટાવી અને એને જાગ્રતતા લાવવી, બુદ્ધિની અંદર જાગૃતતા લાવવી, એ જ જાગણી. જાગણી એટલે સમજવું, સમજી જાવું સમયસર. કે આપણને કોઈ 2 શબ્દ કહે આપણા ભલા માટે, તો આપણે એ શબ્દને આપણા દિલ દિમાગમાંથી કાઢી નાખીએ ને, એ આપણી અવસ્થા સ્વપ્ન કહેવાય. પણ જો એ શબ્દ લીધા જેવા હોય, સુંદર સાથજી, લેવા જ પડે એમ હોય, અને આપણે કદાચ એ શબ્દને આપણા જીવનની અંદર ઉતારી એને ફોલો કરવા લાગી, એને જ કહેવાય જાગણી, એને જ કહેવાય સમજવું. આ જાગણીના પ્રકરણની અંદર વિશેષ તો 135 ચોપાઈ, અને શરૂઆતથી લઈ અને શરૂઆતમાં શું હતું? કે જાગી જુઓ રે મારા સાથજી, એ છે આપણા જોગ, 3 લીલા ચોથી કરતણી, 4નો એમાં ભોગ. જાગી જુઓ રે મારા સાથજી. પ્રથમ ચોપાઈમાં કીધું કે જાગી જુઓ મારા સાથજી, એ છે આપણ જોગ, 3 લીલા ચોથી ઘર તણી, એ 4નો યામે ભોગ. એ 4 લીલાનો, વ્રજની લીલા, રાસની લીલા, પરમધામની લીલા, શ્રી 5 પદ્માવતીપુરી ધામ કહો, નવતનપુરી ધામ કહો કે મહામંગલપુરી ધામ કહો, એ જાગણી લીલા. આ જાગણી લીલાની અંદર 4, આ લીલામાં આપણે જાગૃત થયા પછી બધા જ લીલાનો ભોગ એટલે કે આનંદ લેવાનો છે. અને એ આનંદ લેતા લેતા અમારી શ્રી ઇન્દ્રાવતીજી સખીને લાસ્ટ ચોપાઈમાં એને કીધું કે ઇન્દ્રાવતી સો અતંત રંગે શ્યામ સમાગમ થયો, સાથ ભેડો જગાવવા ઇન્દ્રાવતીને મેં કહી. સદગુરુ મહારાજ કહે છે, રાજજી કહે છે કે રાજજી, સદગુરુ મહારાજ ઇન્દ્રાવતીની અંદર એકાકાર થઈ ગયા, એક આકાર થઈ ગયો. હવે રાજજી, સદગુરુ મહારાજ એ બંને કેની અંદર છે? શ્રી ઇન્દ્રાવતીની અંદર. અને શ્યામાજી ક્યાં છે? અમલાવતીની અંદર. એટલે કે છે કે સાથ સમાગમ થયો. ઇન્દ્રાવતી સુ અતંત રંગે શ્યામ સમાગમ થયો, રાજજી સાથે મુલાકાત થઈ અને એકાકાર થઈ ગયા. સાથ ભેળો જગાવવા ઇન્દ્રાવતીને મેં કહ્યો કે હવે એકાકાર થઈ ગયા પછી રાજજી મહારાજે શું કીધું કે હે ઇન્દ્રાવતી,
જે બ્રહ્મપ્રિયાઓ આ સંસારની અંદર ભૂલી પડી છે, બધા જને જાગૃત કરી અને ફરી પાછા પરમધામ લઈ આવો. એક ચાવી આપી. કઈ ચાવી આપી? તારતમ રૂપી ચાવી આપી કે રોશન કિલ્લી દઈ હમકો યો કર કિયા હુકમ ખોલ દરવાજે પાર કે ઈત બુલાય લીજો સૃષ્ટિ બ્રહ્મ. રોશન કિલ્લી કે તારતમની એવી તારતમની અંદર એક ચમકતો સિતારો કે તારતમ જેવો અંદર આવે એવું મારું ને તમારું હૃદય રોશન થઈ જાય કે રોશન કિલ્લી દઈ હમકો. એક ઇન્દ્રાવતીને જ નહીં, ઇન્દ્રાવતી આપણને બધા જ સુંદર સાથને તારતમ રૂપી ચાવી આપી છે કે રોશન કિલ્લી દઈ હમકો યો કર કિયા હુકમ કે એવો હુકમ કર્યો કે ખોલ દરવાજે પાર કે ઈત બુલાય લીજો સૃષ્ટિ બ્રહ્મ. કે ઇન્દ્રાવતી પરમધામના દરવાજા આ તારતમ રૂપી ચાવીથી પરમધામના દરવાજા ખોલી અને બધી જ બ્રહ્મ સૃષ્ટિને બોલાવી અને ફરી તમે પરમધામ આવો. આ હમારી લીડર ઇન્દ્રાવતી સખી 12,000 બ્રહ્મપ્રિયાઓની લીડર બની શ્યામાજી અને ઇન્દ્રાવતી સખી આવ્યા સંસારની અંદર. અને આજે એ જાગણી બ્રહ્માંડનો મૂલ મિલાવો ગુમ્મટ સાહેબની અંદર અખંડ બેઠક લગાવી અને મારી અને તમારી રાહ જુએ છે કે ઈત બોલાઈ લીજો સૃષ્ટિ બ્રહ્મ. બધી જ બ્રહ્મપ્રિયાઓને સાથે એકત્રિત કરી અને પછી જ હું પરમધામ જાગણી રાસ કરી અને બધા જ સુંદર સાથને સાથે લઈ અને પરમધામ આપણે સીધાવશું, પધારશું. તો રાહ કેની જોવાની છે સુંદર સાથજી? આજકાલ કરશો કે આજે નહીં, આ વર્ષે નહીં, આવતા વર્ષે નહીં, ઓલા વર્ષે? અરે કિનારો સામે જ દેખાય છે, દૂર નથી. હવે તમને એવું લાગતું હશે કે હજુ સમય છે, પણ કિનારો, આ કિનારો હોય ને, નદીના 2 કિનારા હોય, એમાં આપણે આ કિનારેથી પેલે કિનારે જવું હોય તો કિનારો તો સામે જ દેખાતો હોય ને, પણ એને પાર કરવામાં કેટલી વાર લાગે? એને પાર કરવામાં ક્યાંય ઊંડું હોય નદીનું પાણી, ક્યાંય છીછરું હોય, ક્યાંય વધારે ગહેરું હોય, ક્યાંય મોજ આવે એટલો પાણીનો વેગ હોય તો આપણે તણાવ પણ લાગીએ, પણ એ કિનારો સામે દેખાતો હોય પણ છતાં આપણે ત્યાં પહોંચવામાં બહુ જ મુશ્કેલ, બહુ જ વાર લાગે છે. એમ તમને એમ લાગતું હશે કે હજુ વાર છે, પણ કિનારો સામે દેખાય છે સુંદર સાથજી. એટલે આ નૌકાની અંદર બેસી જઈએ અને સામે કિનારે આપણે પહોંચી જઈએ. કિનારો લક્ષ્ય શું છે? પરમધામ, રંગ મહોલ, મૂલ મિલાવા એ આપણું લક્ષ્ય છે સુંદર સાથજી. અને ત્યાં મારીને તમારી પર આત્મ બિરાજમાન છે. એ પર આત્મમાં, એ પર આત્મની અંદર જાગૃત થઈ અને એ સ્વરૂપથી રાજજી મહારાજને અહીંયા બેઠા બેઠા પ્રણામ કરવાના છે. સમજાઈ ગયું? એટલે સદગુરુ મહારાજ આદેશ કરે છે કે સાથ ભેળો જગાવવા ઇન્દ્રાવતીને મેં કહ્યો. આપણને એક ચોપાઈ ગુરુજી દર વખતે શિબિરમાં પણ કહેતા હોય कि आप कहियो अपने साथ को जो तुझे खुले वचन, शुद्ध तो नहीं कछु साथ को तो भी वास्ते सयन. कि आप कहियो अपने साथ को जो तुझे खुले वचन, કે હું તને હુકમ આપું છું કે તારાથી જેટલા જેટલા વચન ખુલે એ સુંદર સાથને તમે પીરસતા જાઓ. કારણ કે સુંદર સાથની શુદ્ધ તો નહીં કછું સાથ કો. સુંદર સાથને શુદ્ધિ નથી, સુંદર સાથ ભૂલી ગયો છે, માયામાં ભળી ગયો મારો સાથ, માયામાં સાથ ભળી ગયો છે. એ સાથની બુદ્ધિ જ જાગૃત કરવાની છે, જે સ્વપ્નની નીંદમાં, ગાઢી નીંદમાં સ્વપ્ન જોઈ રહી છે. કઈ સ્વપ્ન જોઈ રહી છે? આ સંસાર રૂપી સ્વપ્ન જોઈ રહી છે કે આ બધું મારું, આ બધું મારું, આ બધું મારું.
પણ તારું આ સંસારમાં હકીકતમાં કાંઈ નથી. તારું જે તું પરમધામની અંદર છોડી અને આવી છે, જે શાશ્વત છે અને અખંડ છે, ત્યાં તારા રૂમ જે રંગમહોલની અંદર 9 ભૌમ 10મી આકાશી 9 ભૌમની અંદર એક બ્રહ્મપ્રિયાના એક મંદિર તમે વિચાર કરો કે 12,000 મંદિર, 12,000 બ્રહ્મપ્રિયાઓના એક ભૌમની અંદર આવી સત્તા ને સાહેબી છે. એમાંથી એક કણ પણ ઓછું થવાનું નથી, અખંડ છે. અને તું આ સંસારની અંદર કહી રહી છો કે આ મારું છે, આ મારું છે. એ નાશવંત છે, નાશવંત છે ને નાશવંત છે. એ તારું નથી, નથી ને નથી. પણ આપણે કેટલા અંદરથી એમાં ઇન્વોલ્વ થઈ ગયા છીએ કે અમારે તો અહીં જમાના સુધી અહીં રહેવાનું છે. પણ ના, એટલી વાત યાદ રાખજો કે કિનારો સામે જ છે. એ કિનારે જવું જ પડશે, લક્ષ્ય સામે જ છે. પણ લક્ષ્ય રાખશો ને સુંદર સાથજી તો પ્રાપ્ત થશે. પણ લક્ષ્ય વગરનું કામ અધૂરું કહેવાય. એટલે इंद्रावती ने रोशन किल्ली दई हमको यो कर किया हुक्म खोल दरवाजे पार के इत बुलाए लीजो सृष्टि ब्रह्म. પરમધામના દરવાજા ખોલી અને બ્રહ્મપ્રિયાઓને આ સંસારમાંથી પરમધામ ફરી પાછા પરત લઈ આવો એ હુકુમ રાજજી મહારાજે અમારે શ્રી ઇન્દ્રાવતીજી સખીને આપ્યો. અને આજે એ મારી અને તમારી વેટ કરી રહી છે. એક વખત એક બેને પ્રવચનમાં કીધું હતું કે આપણે મેળામાં ગયા હોય, આ મેળો જ છે ને, ગોવિંદ ભેળાનો મેળો છે. કે આપણે મેળામાં ગયા હોય, નાના હતા ત્યારે ને હજુ પણ જતા હોય કોઈ, એવું નથી કે ન જવાય, જવાય. જોવા માટે બધે જવાય. આવ્યા છીએ જોવા. તો ઈન ઉલટી કે ઉલટાઈ કે પિયા પ્રેમે કરે સન્મુખ. આ સંસારના એવા દ્રશ્ય હશે કે તમને અને મને મારા ઘરની યાદ આવશે અને ફરી પાછું આપણું મન અને બુદ્ધિ ત્યાં જશે કે પરમધામમાં તો આવું જ છે. તો એ મેળાની અંદર આપણે જતા હોય અને એમાં ચકડોળ ફરતું હોય, તમને ખબર હોય તો ઘણા બધા એની અંદર ઓલા હોય, આપણે એને કહીને જેમાં આપણે બેસીએ ચકડોળમાં, એમાં એક ખાનું ખાલી રહી જાય ને તો એ ચકડોળ ઉપડતું નથી. કેટલો વેઇટ કરે, કેટલા માણસો એની અંદર બેઠા હોય અને એક ખાનું ખાલી રહી જાય તોય એ ચકડોળ વાળો ચકડોળ ચાલુ કરતો નથી. એમ જો 2 કે 5 કે 1 બ્રહ્મ સૃષ્ટિ જો અહીંયા ખૂણે ખાચરે હજી મોતી પોરવાતું નથી, એ મોતી ન પોરવાય ત્યાં સુધી પૂરેપૂરો હાર થશે નહીં. અને હાર જ્યાં સુધી એક ધાગાની અંદર નહીં આવી જાય ત્યાં સુધી જાગણી રાસ થવાનો નથી. અને અમારા ઇન્દ્રાવતી સખી ત્યાં સુધી આપણી રાહ જોશે. એટલે રાજજી કોઈને મળે ને તો કહી દેજો કે રાજજી આ બાજુ મોટી ગાંઠ વાળી લ્યો, આ બાજુના છેડે. નહીતર બ્રહ્મ સૃષ્ટિ જાગે તો છે, અહીંથી પરવાતી જાય છે અને અહીંથી નીકળતી જાય છે, અહીંથી પરવાતી જાય છે અને અહીંથી નીકળતી જાય છે. એટલે રાજજીને કહેવાનું કે ગાંઠ વાળી લ્યો તમે. અને એટલે ત્યાં જઈ અને બધી બ્રહ્મ સૃષ્ટિ એ ધાગાની અંદર, પ્રેમ રૂપી ધાગાની અંદર જઈ અને પોરવાઈ જાય, સામે છેડેથી નીકળે નહીં એવી બ્રહ્મ સૃષ્ટિને મજબૂત બનાવો. એની મન અને બુદ્ધિ એવી મજબૂત બનાવો કે એક જ શબ્દે અર્ધ લવે તારો અર્થ સરે ભૂંડાતું એવડો કાં કહેવડાવ. બ્રહ્મ સૃષ્ટિ એક શબ્દની અંદર જાગી જાય અને જેવી જાગે એવી ભાગે. ક્યાં ભાગે? પરમધામ તરફ, બીજે ક્યાંય નહીં. કે જેવી જાગે એવી ભાગે કે ના, હવે હું જાગૃત થઈ ગઈ, મને મારી ઓળખાણ, મારા રાજ્યની ઓળખાણ, મારા ધામની ઓળખાણ, મારા સાથની ઓળખાણ થઈ ગઈ. હવે મારે પાછું વાળીને જોવાનું નથી. આ ધાગાની અંદર પોરવાય અને જેમ તાર તમે કીધું છે
કે તારે આ સંસારની અંદર શું કરવાનું છે, એ તારતમના કહેવા પ્રમાણે હું મારી ચાલ ચાલીશ. જે બ્રહ્મપ્રિયાઓ આપણે દરરોજ કહી કે એણે રે પગલે ચાલીએ કાંઈ પગલા એ પરમાણ સુંદર સાથજી, એ પગલા ભરી ભરી અને આપણે ડગ માંડતા જાય અને ધાગામાં પોરવાઈ જાય એટલે 12,000 મોતીનો એક હાર બની જાય. જે મૂલ મિલાવાની અંદર યથાવત રાજ્યના ચરણમાં 12,000 નિસ્બતના સ્વરૂપ ત્યાં બિરાજમાન છે. અને ત્યાં સળવળાટ થાય, એક સાથે બધા જાગૃત થાય અને રાજ્યને પ્રણામ કરીએ. રાજ્ય કેટલા ખુશ થશે સુંદર સાજી. એ ચાવી માત્ર ઇન્દ્રાવતીએ પોતાના કમરમાં જુડો ખોસીને નથી રાખ્યો, મને ને તમને આપી દીધો છે. એટલે ચાવીથી હવે દરવાજો ખોલો અને બ્રહ્મપ્રિયાઓને બોલાવીને લઈ આવો સુંદર સાજી. એટલે જ કીધું ઇન્દ્રાવતીએ કે મુજે જગાઈ જુગત સો સુખ દિયો અંગ આપ, કે મને યુક્તિપૂર્વક જગાડી. કેવી યુક્તિ? કે કાંઈ ના કાંઈ દ્રષ્ટાંત આપી. ચાવીનું દ્રષ્ટાંત કે રોશન કિલ્લી દઈ હમકો યો કર કિયા હુકમ, ખોલ દરવાજે પાર કે इत बुलाए लीजो सृष्टि ब्रह्म, मुझे जगाई जुगत सो सुख दियो अंग आप, कंठ लगाई कंठ सो यावित कियो मिलाप. યુક્તિપૂર્વક જગાડી. યુક્તિમાં તો તમે વિચાર કરજો, વિતકની દ્રષ્ટાંતથી વિતકના માધ્યમથી તમે શ્રવણ આપણે કરીએ છીએ કે વિતકના માધ્યમથી આપણે જોઈએ તો કેવી કેવી યુક્તિઓ કરી સદગુરુ મહારાજે સુંદર સાથને જગાડવા માટે. આડિકા લીલા કરી એક યુક્તિ જ છે. અને આડિકા લીલાના માધ્યમથી બધા જ સુંદર સાથને વિશ્વાસ આસ્થા બંધાઈ ગઈ. ત્રણ વખત યુક્તિપૂર્વક સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજને અને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીને આ સંસારની અંદર 3 વખત દર્શન આપ્યા રાજજી મહારાજે. અને મને અને તમને પણ આપતા જ હોય છે, પણ મને ને તમને વિશ્વાસ નથી. આવતા જ હોય છે રાજજી કોઈ ને કોઈ રૂપમાં મને ને તમને ઉપદેશ આપવા, પ્રબોધ આપવા માટે કોઈ ને કોઈ સ્વરૂપે, પણ વિશ્વાસ નથી. એટલે ભજનની અંદર પણ સંતવાણીની અંદર કીધું છે કે હે માનવ વિશ્વાસ કરી લે, સમય તને સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું આવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય તને સમજાવું છું. તારો જે સમય છે અત્યારે કેવો જાગણીનો સમય, જાગૃત થવાનો સમય, એ સમયને હું તને સમજાવું છું કે તારી પાસે હવે સમય નથી, તું જાગી જા. સમય બની સમજાવું છું, હું સમય બની જાઉં છું અને તને પ્રબોધ કરું છું કે તારી પાસે સમય નથી, તારો સમય મારા હાથમાં છે. તને ખબર નથી કેટલો સમય છે, પણ તારા એક એક શ્વાસની ગણતરી કરી અને મેં તને આ સંસારમાં મોકલ્યો છે. અને હું કોઈને કોઈ રૂપમાં આવું ત્યારે તમે શું કહો છો? આગળ જાઓ, આગળ જાઓ, આગળ જાઓ. કે ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું. ક્ષમા કરી એ શબ્દ સાંભળી પારવાર સતાવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. કે તું વિશ્વાસ કરી લે, હું સમય બનીને તને સમજાવું છું વારે વારે. કે તમે પેરે પેરે સમજાવી, મુને તોય બુદ્ધ ના આવી. જુગતે કરીને જગાવી, લઈ તાર તમે લગાવી. વારે વારે તમે મને સમજાવી. પ્રથમ દર્શન સદગુરુ મહારાજને કચ્છની રેતીલી ભૂમિમાં થયા અને સંકેત દર્શન આપ્યા કે આસ્થા બંધાવી કે
હું જેની શોધમાં નીકળ્યો છું એ સ્વરૂપ મારી સાથે જ છે. બીજા દર્શન, સ્વપ્ન દર્શન આપ્યા, હાથમાં ઘૂંઘરીનો પ્રસાદ આપી અને તેને લક્ષ્ય બતાવ્યું કે દૂર નથી, હું તારી સાથે જ છું. અને ત્રીજા દર્શન વિક્રમ સંવંત 1678 40 વર્ષ પૂરા થયા. કાનજી ભટ્ટની કથા શ્યામજીના મંદિરમાં સાક્ષાત દર્શન આપ્યા કે વય કિશોર અતિ સુંદર સ્વરૂપ ખેલ્યા જો વૃંદાવન. દેખ શ્રી દેવચંદ્રજીએ યો કહ્યા, જૈસી ગવાહી દઈ મન. સાક્ષાત દર્શન આપ્યા. 3 વખત સદગુરુ મહારાજ ખરા ઉતરી ગયા અને એના લક્ષ્ય તરફ આગળ વધતા જ ગયા. જ્યારે સ્વપ્ન દર્શન આપ્યા, ઘૂંઘરીનો પ્રસાદ હાથમાં આપ્યો, પછી તેમના જ ગુરુજી હરિદાસે શું કીધું કે હવે તમારે પ્રેમની અંદર ડૂબકી મારવાની જરૂર છે. શ્રીમદ ભાગવતની અંદર એ ભાગવત શ્રવણ કરવાનું છે. અને જ્યારે આ સ્વરૂપનું વર્ણન આવતું ને ત્યારે સદગુરુ મહારાજની આંખમાંથી અશ્રુની ધારા પ્રવાહિત થતી કે મારે આ સ્વરૂપના સામે જોઈ, મારે સામે દર્શન કરવા છે. 3 વખત દર્શન આપી એટલે કીધું કે ભાઈ દેખ શ્રી દેવચંદ્રજી યો ગઈ કહ્યા, જૈસી ગવાહી દઈ મન. પણ આગળ કેવું સ્વરૂપ? વય કિશોર અતિ સુંદર સ્વરૂપ ખેલ્યા જો વૃંદાવન. કિશોર અવસ્થા અને અતિ સુંદર, અને સાથે સાથે જે વૃંદાવનની અંદર જે સ્વરૂપ ખેલ્યા જો વૃંદાવન, એ સ્વરૂપના દર્શન સદગુરુ મહારાજને સાક્ષાત દર્શન પરમધામમાં મૂલ મિલાવમાં બિરાજમાન શ્રી રાજજી મહારાજે જે 5 વસ્ત્ર ધારણ કર્યા છે એ વસ્ત્ર પહેરીને જ આવ્યા. કારણ કે વસ્ત્રની જ સેવા પછી દેવચંદ્રજી મહારાજ કરતા હતા. હરિદાસજી મહારાજે કેના વસ્ત્ર આપ્યા હતા? બાંકે બિહારીજી મહારાજ, બાંકે બિહારીજીના વસ્ત્ર આપ્યા અને દરરોજ વસ્ત્રની સેવા કરતા. એ જ વસ્ત્ર પહેરીને આવ્યા. એટલે વસ્ત્ર ઉપરથી વસ્ત્ર ધારીને સદગુરુ મહારાજે ઓળખી લીધા કે દેખ શ્રી દેવચંદ્રજીએ યો કહ્યા, જૈસી ગવાહી દઈ મન. કે ના, લગભગ તો આ સ્વરૂપ એ જ છે કે જે વસ્ત્ર ધારણ કરીને આવ્યા છે એ વસ્ત્રની હું સેવા કરું છું. અને 3 વખત મહેરાજ ઠાકુર પ્રાણનાથજીને દર્શન આપ્યા. પ્રથમ દર્શન અરબની ધરતી ઉપર આપ્યા અને પત્ર લખી દીધો કે આ પત્ર લખી અને તમે રાજાને આપજો, અને સિપાહી દ્વારા રાજાને આપજો, અને ક્યામતની વાત કરી. બીજા દર્શન સ્વપ્ન દર્શન આપ્યા ક્યાં? વિક્રમ સંવંત 1714-15 ની અંદર હબસામાં સદગુરુ મહેરાજ ઠાકુરના હૃદયમાંથી પ્રગટ થયા અને વાણીનો વરસાદ થયો. તેમના હૃદયમાંથી બહાર પ્રગટ થયા અને કહ્યું કે હે ઇન્દ્રાવતી, તારાથી તો તને કેટલી શોભા આપવાની છે. એ બીજા દર્શન. અને ત્રીજા દર્શન શું કીધું તું કે જ્યારે તું ગાદીએ બેસીસ ત્યારે તને દર્શન થશે. ત્રીજા દર્શન વિક્રમ સંવંત 1729 અષાઢ સુદ બીજ ગુરુવાર અભિજીત મુહૂર્ત અને સમય 12:39 જેવા ગાદીએ બેઠા એવા જ દર્શન થયા કે હુઈ પહેચાન પીયુસો તબ કહ્યો મહામતી નામ, અબ મેં હુઈ જાહેર દેખ્યા વતન શ્રી ધામ. અને ત્યારે કહે છે કે ઇન્દ્રાવતી સુ અતંત રંગે શ્યામ સમાગમ થયો, સાથ ભેળો જગાવવા ઇન્દ્રાવતીને મેં કહ્યો. જાગણીની તમામ જવાબદારી આજે ઇન્દ્રાવતીને સોંપે છે. શ્રી 5 મહામંગલપુરી ધામની અંદર ચોપાઈના માધ્યમથી આપણે આજે વર્ષોથી આ ચોપાઈને ટપી ગયા હશું, પાર કરી ગયા હશું કે આ ચોપાઈ શું કહેવા માંગે છે. ચોપાઈ તો આપણે ગમે એટલી મનની અંદર રટણ કરી લેશું સુંદર સાજી, પણ જે ચોપાઈનો ખરો ભાવ છે, એક એક અક્ષરના ફોડ છે, એ આપણે આપણા અંતઃકરણથી સમજી લઈએ ત્યારે આ ચોપાઈ જ્યારે આપણે વાંચતા હોય
પારાયણ કરતા હોય ને કે ઇન્દ્રાવતી સો અતંત રંગે શ્યામ સમાગમ થયો, કે રાજજી એની અંદર એક આકાર એક રૂપ થઈ ગયા, સમાગમ થઈ ગયો. અને એ કઈ ધરતીને શોભા મળી છે? સુરત શ્રી 5 મહામંગલપુરી ધામની અંદર 17 મહિના બ્રહ્મ યજ્ઞ કરી અને મોટા મોટા ધુરંધરો કે જે વૈષ્ણવ સંપ્રદાયના શ્યામ ભટ્ટ, ભીમ ભટ્ટ, ગોવિંદ વ્યાસ જે આચાર્યો હતા વૈષ્ણવ સંપ્રદાયના, એના તારતમના માધ્યમથી, રોશન કિલ્લીના માધ્યમથી, વ્રજ રાસ લીલાના માધ્યમથી એ બધા જ મોટા મોટા ધુરંધરોને પોતાના ચરણોમાં લાવ્યો. આ તારતમ સુંદર સાથજી એ સુરતની દિવ્ય ધરતી છે. અને પછી કીધું કે હજરતે હજ ઇત કરી લેને કો મક્કા, કે અહીં હજરત એટલે મહામતી, જેને ઉપાધિ મળી છે મહામતી. એટલે કોણ? જે 5 શક્તિઓનું સમીકરણ, કે ધનીજી કા જોશ, ધનીજી કા હુકમ, શ્યામાજીની આત્મા, અક્ષર બ્રહ્મની બુદ્ધિ અને તારતમ, એ 5 દિવ્ય શક્તિનું જ્યાં સમીકરણ થઈ ગયું એને મહામતીની ઉપાધિ મળી. એને મહામતી કીધા. મોટી બુદ્ધિ, કે ચક્રવર્તી સમ્રાટ, બ્રહ્મ જ્ઞાનીઓમાં ચક્રવર્તી સમ્રાટ, એને હજરત કીધું. કે હજરતે હજ, હજ એટલે તીર્થની સ્થાપના ઇત કરી, સુરતમાં કરી. લેને કો મક્કા, મક્કા એટલે પરમધામ, પરમધામ લઈ જવા માટે આ જાગણી પીઠ, જાગણી બ્રહ્માંડનું કેન્દ્ર બિંદુ, જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામની સ્થાપના કરી. પછી શું કીધું? ફતેહ કરી દજ્જાલ કો, કે દજ્જાલો જે આપણા કુવિચારો છે એની ઉપર વિજય પ્રાપ્ત કરી અને આ કલશ ગ્રંથ જે જાગણીનું પ્રકરણ છે સુંદર સાથજી, રોમ રોમની અંદર વ્યાપી ગયું. કે જાગણીનું પ્રકરણ તમે, હું તો ઘણી વખત સુંદર સાથને કહેતી હોય કે તમને ન સમજાતું હોય તો તમે અઠવાડિયામાં એક વખત કલશ ગ્રંથ વાંચી જજો અને દરરોજ 135 ચોપાઈ આ જાગણીના પ્રકરણનો પાઠ કરજો. એટલે તમારી જાગણી થઈ જશે. કારણ કે સમજાઈ જશે કે ધણીજીએ મને ને તમને શું આમાં પ્રબોધ આપ્યો છે, શું ઉપદેશ આપ્યો છે. તો આવો સુંદર સાથજી ચર્ચા, તો ચર્ચા છે એ બ્રહ્મ જ્ઞાન છે, અમૃત છે. અમૃતના કોઈ દિવસ ઓડકાર આવે નહીં, અમૃતથી કોઈ તૃપ્ત થાય નહીં. એમ જ થાય કે પીધા જ કરી, પીધા જ કરી. પણ સમયની પણ એક મર્યાદા હોય છે. હવે આવતીકાલે તમે કોમેન્ટ કરજો, હું 1 મિનિટ ઊભી રહું છું. આજ્ઞા તો લીધી, પણ ખિલવત ગ્રંથ આવ્યો છે તો મને એમ પણ થાય છે કે પ્રકાશ હિન્દુસ્તાનીમાંથી ચર્ચા કરશું તો વધારે સમજ પડશે. આપણે ચર્ચા તો બધા ગ્રંથમાંથી કરવી જ છે. રાસ, પ્રકાશ અને ખટૃતિની ભૂમિકા બાંધી અને પછી જ કલશ ગ્રંથ આપણે શરૂઆત કરી છે. પ્રથમ આપણે 4-5 દિવસ રાસ, પ્રકાશ, ખટૃતિની ભૂમિકા બાંધી હતી. પણ હવે જે પ્રકાશ હિન્દુસ્તાની છે એમાં વિશેષ વાતો છે. એ કે એમાં એક તો એ છે કે લાસ્ટમાં છે આપણે કઈ દરરોજ આપણે પ્રગટવાણી, અને એ પ્રગટવાણી અને બેહદ વાણીનું પ્રકરણ બહુ જ, કારણ કે વાણી એ એક ગોળનો ગાંગડો જ તમે સમજી લ્યો. તમે ગમે ત્યાંથી ખાઓ તમને મીઠો જ લાગશે. પણ પ્રકાશ હિન્દુસ્તાની લેવાની મને ઈચ્છા છે. તમને જે સુંદર સાથને કયો ગ્રંથ હવે શ્રવણ કરવો છે, ખિલવત કે પ્રકાશ હિન્દુસ્તાની? તો આજ્ઞા તો ગુરુજીની થઈ હતી કે તમે ખિલવતમાંથી સમજો અને સમજાવો. પણ હવે તમારા ઉપર ડિપેન્ડ છે અને તમે મને જવાબ નહીં આપો તો ફરી પાછું રાજજી મહારાજને ચિઠ્ઠી દ્વારા રિક્વેસ્ટ કરી અને જવાબ લેવો પડશે. કાલે રાજજી શું આદેશ આપે છે એ પ્રમાણે આપણે એ ગ્રંથમાંથી આપણે કાલે અમૃતની બુંદ નીકાળી અને સુંદર સાથને
પીવડાવશું, પીરસશું. આજનો સમય અહીં પૂરો થયો. આવતીકાલની ચર્ચા આપણે આવતીકાલે કરશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. શ્રી પાંચ મહામંગલપુરી ધામ કી જય. જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ કી જય. પ્રણામ સુંદર સાજી, પ્રણામ.